નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવરાત્રીના રસિયાઓ માટે આવ્યા છે સારા સમાચાર। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ખેડૂતોને હપ્તા વગર મળશે 36,000 રૂપિયાની સહાય। રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ। ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને ઈસુદાને કરી છે માંગ। હેક્ટર દીઠ મળશે ખેડૂતોને 50,000 રૂપિયા। નવરાત્રી પહેલા દૂધના ભાવમાં થશે 4 રૂપિયાનો ઘટાડો। ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં। ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો। હવે એક ક્લિકમાં મળશે 7/12ના ઉતારા। લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। રાશન કાર્ડને લઈને સરકારે નવા નિયમો જાહેર કર્યા છે। વ્યવસાય કરવા માટે મળશે 90,000 રૂપિયા સુધીની લોન। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીના રસિયાઓ માટે મોટા સમાચાર। ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરશે। સામાન્ય રીતે 25 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે, પરંતુ આ વખતે તે વહેલું વિદાય લઈ શકે છે। આનાથી નવરાત્રીમાં ગરબા રમવા માટે અનુકૂળ વાતાવરણ રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુધનને બચાવવા માટે તેમને મફત ઘાસચારો પૂરો પાડવામાં આવશે। આ નિર્ણયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો પશુપાલકોને મોટી રાહત મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ। ગુજરાતમાં ગુટખા, તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તથા તેના રેગ્યુલેશન 2011 હેઠળ વધુ એક વર્ષ માટે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુમાં તમાકુ, નિકોટિન યુક્ત ઉમેરવું તે પ્રતિબંધિત છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને ઈસુદાને કરી માંગ। તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાની સર્જાઈ છે। ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। પંજાબમાં પણ પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। ગુજરાત સરકારને માંગ કરીએ છીએ કે ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની સહાય ચૂકવે। તો મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે એ બદલ ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયા। 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવશે। દરેક યુગલોને 12,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3,000 મહત્તમ 75,000 સુધી પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। તેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવ યુગલોને આર્થિક ટેકો મળે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જીએસટી દરોમાં કરવામાં આવેલા ફેરફારથી પેકેજેડ દૂધના ભાવમાં ઘટાડો થશે। હકીકતમાં જોઈએ તો અગાઉ દૂધ પર 5% જીએસટી લાગતો હતો, જે હવે 22 સપ્ટેમ્બરથી શૂન્ય થઈ જશે। આવી સ્થિતિમાં પેકેજેડ દૂધના ભાવ ઘટશે અને દેશભરમાં ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે। ચાલો જાણીએ કે દૂધના ભાવમાં કેટલો ઘટાડો થશે। તો ભાવ પ્રતિ લીટરે 4 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં। કારણ કે મિત્રો, ભારતમાં વેચાતા 90% જીન્સ એકલા ગુજરાતમાં બને છે। બજારમાં વેચાતા 90% સીવણ મશીન માત્ર ગુજરાતમાં બને છે। દેશમાં 78% મીઠું એકલા ગુજરાતમાંથી બને છે। ભારતમાં 169 અબજોપતિ છે, જેમાંથી 86 તો ગુજરાતના છે। દુનિયામાં 72 હીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો
દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ₹2000નો 21મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શ્રીમંત ખેડૂતોને મોટી રાહત મળવાની છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000ની મદદ મળે છે, જે સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ છે. અત્યાર સુધી 20 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે કરોડો ખેડૂતો આગામી એટલે કે 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકાર તેને નવેમ્બરમાં રિલીઝ કરી શકે છે, પરંતુ દિવાળી તો 30 ઓક્ટોબરના રોજ છે. આ પહેલાં એટલે કે મિત્રો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થાય એ ખૂબ જ ઓછી શક્યતા છે. આ દરમિયાન ખેડૂતને જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવી પડશે, સલાહ આપવામાં આવી છે. મિત્રો આપને જણાવી દઈએ તો યોજનાનો લાભ લેવા માટે KYC ખેડૂતોએ કરાવવું પડશે, જે પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને ખેડૂતો છે સરળતાથી કરાવી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર. વાલીઓ ધ્યાન આપે. 16 સપ્ટેમ્બરે પ્રાથમિક શાળાઓનો સમયમાં થશે ફેરફાર. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 16 સપ્ટેમ્બરના રોજ સવારનો સમય કરાયો. તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8થી લઈને 11 વાગ્યા સુધીનો રહેશે. 16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રત્નદાન કેમ્પનું આયોજન થશે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને આદેશ પણ આપ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. રાશન કાર્ડ ધારકોને લઈને સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે. મધ્યમ વર્ગના પરિવારો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આનાથી તેઓ સસ્તા ભાવે અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ છે એ મેળવી શકશે. આ ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ રાશન કાર્ડ દ્વારા રાશન કાર્ડ ધારકોને મળે છે. ખાદ્ય અને પુરવઠા વિભાગ દ્વારા આ કાર્ય સંભાળવામાં આવે છે. સમયાંતરે નિયમોમાં ફેરફાર કરાતો હોય છે. ચાલો જાણીએ કે ઘરે બેઠા તમે રાશન કાર્ડમાં KYC કેવી રીતે કરી શકો. તો કે મિત્રો નવા નિયમો અનુસાર હવે રાશન કાર્ડ ધારકોને પોતાની ઓળખ અને માહિતી અપડેટ કરવી પડશે, જેને KYC કહેવામાં આવે છે. તમે આ કામ ઓનલાઈન કરાવી શકો છો. ઓફલાઈન નજીકની રાશન ઓફિસ અથવા તો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને તમે કરાવી શકો છો. આમાં પરિવારોની આર્થિક સ્થિતિ, સભ્યોની સંખ્યા અને આધાર નંબર તપાસવામાં આવશે. તેનો હેતુ નકલી રાશન કાર્ડને અટકાવવા અને યોગ્ય લોકોને મદદ પૂરી પાડવાનો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે એક ક્લિકમાં મળી જશે 7/12ના ઉતારા. ગુજરાત વિધાનસભા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં 7/12ના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી જશે. સરકારના જણાવ્યા અનુસાર ડેટા સેન્ટરથી એક ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે. અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા. હવે ખેડૂતો ઓનલાઈન આ દસ્તાવેજો છે મેળવી શકે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારે આ વર્ષે 3જી ભેટ આપી છે. સામાન્ય લોકોને થશે ફાયદો. કેન્દ્રીય મંત્રી સાથે કેન્દ્રની મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળમાં ઘણા બધા નવા નિર્ણયો જાહેર કર્યા છે, જે મિડલ ક્લાસના હિતોમાં ખૂબ જ હિતકારી છે. ઉદાહરણ તરીકે GST સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે લાગુ થયા પછી મધ્યમ વર્ગના લોકો છે, ઉદ્યોગપતિઓ છે, ઉપયોગમાં લેવાતી જે વસ્તુઓ છે સસ્તી થશે. પહેલાં ઇન્કમ ટેક્સમાં મોરચે મોટો ફેરફાર થયો હતો. આ પછી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્યમ વર્ગના લોકોને ઇન્કમ ટેક્સમાં રાહત પણ મળશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત થયો છે વધારો. સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાનું. એક સપ્તાહમાં કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 2330 રૂપિયાથી વધીને 2345 રૂપિયા થઈ ગયો છે, જ્યારે સિંગ તેલનો ભાવ 2360થી લઈને 2390 રૂપિયા થયો છે. મહિને 24,000થી પણ વધુ કપાસિયા ડબ્બા વેચાતા ભાવ વધારાથી 3.5 લાખથી પણ વધારાનું ભારણ વધ્યું. સતત વરસાદ અને માલની ઓછી આવકના કારણે ભાવ વધ્યા, જેથી અનેક લોકો છે એ મુશ્કેલીમાં પણ મુકાણા છે. અનેક લોકોના બજેટ પણ ખોરવાઈ ચૂક્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય. ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે GST સુધારા બાદ ખેડૂતોને એક મોટો ફાયદો થશે. ટ્રેક્ટર પરના 12% અને તેના પાર્ટ્સ પર 18% GST ઘટીને 5% કરવામાં આવશે. પરિણામે ટ્રેક્ટરની કિંમત 35,000થી 40,000 રૂપિયા સુધી ઘટી જશે. કૃષિ યાંત્રિકીકરણ યોજના ખેડૂતોને પણ લાભ આપવા માટે આ સાધનોની ખરીદીની સમયમર્યાદા 22 સપ્ટેમ્બરથી લઈને આગામી 30 દિવસ સુધી આ યોજનાનો જે સમયમર્યાદા છે લંબાવવામાં આવ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયાની સ્કોલરશિપ. ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને પોષણ માટે સંકલ્પબદ્ધ છે અને આ જ ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજના રજૂઆત કરી છે. નમોલક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને ધોરણ 9થી 12માં
ભણતર માટે કુલ 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. આ યોજનાનો લાભ 6 લાખથી ઓછી આવક ધરાવતા જે પરિવારો છે, લાભાર્થીઓ છે, એમને મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે શાળા દ્વારા જે ફોર્મ આપવામાં આવે છે તમારે ભરવાનું રહેશે. તો દીકરીઓ માટે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની નવી યોજના, જેમાં દીકરીઓને ધોરણ 9થી લઈને 12 સુધી અભ્યાસ કરવા માટે ટોટલ 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ છે મળવા પાત્ર રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા વ્યવસાય કરવા માટે મળશે 90,000 રૂપિયાની લોન. કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને શહેરી વિકલાંગતા માટે નાના વેપારીઓ માટે આર્થિક સહાય પૂરી પાડે છે અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મળતી લોનની રકમમાં મહત્તમ 80,000થી વધીને 10,000 રૂપિયાનો વધારો થયો, એટલે કે 90,000 રૂપિયાની સહાય મળશે. આ સાથે સરકારે આ યોજનાની સમયમર્યાદા પણ 31 માર્ચ 2030 સુધી લંબાવી છે, જેથી લાખો લોકો છે આ યોજનામાં લાભ લઈ શકે. નવા નિયમો લાગુ થતાં હવે જે લોનની રકમ છે એ 3 તબક્કામાં આપવામાં આવશે, જેમાં પ્રથમ હપ્તો 15,000 રૂપિયાનો, પહેલાં 10,000 રૂપિયાનો હપ્તો મળતો હતો. બીજો હપ્તો 25,000 રૂપિયાનો, પહેલાં 20,000 રૂપિયાનો હપ્તો મળતો હતો. અને છેલ્લો ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો. એ હપ્તાની રકમ છે એ જે છે એ જ છે. સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીએ પહેલાં અને બીજા હપ્તાની લોનની જે રકમ છે સમયસર પરત કરવી પડશે, ફરજિયાત છે. આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. પાત્રતા ધરાવતા લોકો છે આધાર કાર્ડ, પાન કાર્ડ લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. લોન ચૂકવણી માટે EMIની સુવિધા ઉપલબ્ધ છે, જેથી નાના વેપારીઓ પણ આ લોન યોજનાનો લાભ લઈ શકે છે.